જરોદમાં દારૂ સગેવગે કરવાના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। ઝડપાયેલા કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરવા મુદ્દે તપાસ કરવામાં આવી। સમગ્ર કેસની તપાસ વાઘોડિયા પીઆઈને સોંપવામાં આવી છે। ડીવાયએસપીએ પોલીસકર્મીઓના નિવેદન લીધા છે। 6 પોલીસકર્મીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, દારૂ સગેવગે કરવાને લઈને હવે પોલીસકર્મીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, શું તપાસ? 4-5 દિવસ પહેલા જરોદ પાસે એક દારૂ ભરેલું ટ્રક ઝડપાયું હતું। આ ટ્રકમાંથી કેટલાક પોલીસ કર્મીઓ જે દારૂની પેટી છે તે સગેવગે કરી આપી હતી ને બાકીનો માલ કબજે કરેલો બતાવ્યો હતો। સમગ્ર વિડીયો એક રિક્ષા ચાલકે કંડારી દીધો હતો। આ વિડીયો સામે આવતા એસપી દ્વારા તપાસના આદેશ અપાયા હતા। ડીવાયએસપી કક્ષાના અધિકારી હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે ને જે પ્રાથમિક તપાસ છે તે વાઘોડિયા પીઆઈને સોંપવામાં આવી છે ને અંદર 6 જેટલા પોલીસકર્મીની સંડોવણી હોવાની આશંકા છે। તેમની સામે ખાતાકીય કાર્યવાહી થાય તે પહેલા પ્રાથમિક રિપોર્ટ બનાવવાનો હોય છે અને તેને લઈને પોલીસ કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે, જેમાં જરોદ પોલીસ સ્ટેશનના જે પીએસઓ અને રાઇટરના પણ નિવેદન હાલ લેવામાં આવ્યા છે અને 6 કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જે જવાબદાર લાગશે તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ થશે। આ સમગ્ર તપાસને લઈને પણ હાલ જે જિલ્લાના પોલીસ કર્મચારીઓ પર ફફડાટ જોવા મળી રહ્યો છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।